વધુ એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજીના ભાવ તળિયે જતા રહેતા ખેડૂતો શાકભાજી ફેંકી દેવા મજબૂર બન્યા છે। ટામેટા, ફુલાવર સહિતના શાકભાજીના ભાવ પ્રતિ કિલોના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા બોલાઈ રહ્યા છે। રીંગણ સહિતના શાકભાજીના ભાવ પણ પ્રતિ કિલોના 10 રૂપિયા બોલાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં ધૂમ વધારો થયો છે, જેના પગલે શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે, જેથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જ શાકભાજી ફેંકી દઈ અને જવા માટે મજબૂર બન્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી લાવવાનો ખર્ચો પણ માથે પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ કે શાકભાજીના ભાવ તળિયે ગયા છે અને આ જ કારણે ખેડૂતોને ફરી એક વખત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વઢવાણ માર્કેટિંગ આવેલું છે, ત્યાં ખેડૂતો શાકભાજી વેચવા આવી રહ્યા છે, પરંતુ તેમને પૂરતા ભાવ નથી મળતા। ભાવ ગગડ્યા છે, જેને લઈને ખેડૂતોને જે મજૂરી અને જે ખાતર બિયારણનો ખર્ચો છે તે પણ માથે પડે તેવી પરિસ્થિતિ છે। ખાસ કરીને ટમેટાના ભાવ હોય, કોબી ફુલાવરના ભાવ હોય તે પ્રતિ કિલોએ 5 રૂપિયા પહોંચી ગયા છે। ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ ન નીકળતું હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યારે વઢવાણ જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી શાકભાજીની આવક શરૂ થઈ ગઈ હોવાના કારણે ભાવ ગગડ્યા હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે। શાકભાજી ન વેચાતું હોવાના કારણે વઢવાણ માર્કેટિંગ યાર્ડ અત્યારે 9:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। ખરેખર ટાઈમ 8 વાગ્યા સુધીનો છે। કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ભાવ નથી મળી રહ્યા, કેવા પ્રકારના ભાવ મળી રહ્યા છે અને કેવા પ્રકારની પરિસ્થિતિ? 3 વાગે આવી અને 4 રૂપિયા ભાવ મળે, આમાં વૈટલા વાળા 40-20 રૂપિયા વેચે। આમાં શું વરે? અમને બિયારણ શું વરે? કેવા ભાવ, કઈ શાકભાજીના કેવા ભાવ મળે છે તમને? ટમેટા, કોબી 4 રૂપિયા 3 રૂપિયા જાય। શું કરો? અન્ય ખેડૂત પણ આપણી સાથે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને શાકભાજીની કેવી ડિમાન્ડ છે? પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અત્યારે। માનો કે ટમેટાના 3 રૂપિયા, કોબીસના 3 રૂપિયા, ખેડૂતને કઈ ભાવ મળતો નથી। બિયારણનો ભાવ અત્યારે બહુ વધારે છે, આમાં દવાના, ખાતરના અત્યારે ખેડૂતને કાંઈ હાથમાં આવતું નથી, તો ખેડૂતની પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે। કેટલા વાગે આવો છો વેચવા માટે અને ટ્રાન્સપોર્ટેશનનું ભાડું ને સામે વળતર કેટલું? મેં રાતે 11-12 વાગે આવી છે ગાડીઓ લઈને, સવારે 5 વાગે ચાલુ થાય, પછી સવારે 11 વાગ્યા લગી ગ્રાહક ચાલુ રહે। માર્કેટનો બધો નિયમનો ભંગ થઈ ગયો છે, આવી પરિસ્થિતિ છે। શું હવે તમારી માંગ એવી છે કે તેજી થોડીક બકાલામાં આવે અને આ માર્કેટ વાળાને બધાને બકાલું વેચવાનો કાંઈક નિયમ હરકો કરે, જાળવીને રાખે એવી અપેક્ષા છે। ખાસ કરીને જે શાકભાજીનો ભાવ છે, અન્ય ખેડૂત પણ આપણી સાથે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવા પ્રકારનું નુકસાન, ભાવ નથી મળતા? તો અત્યારે તો ભાડા ઉઠતા નથી। પહેલા પ્રથમ મેથી રહી, મેથી 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા જાય છે, પછી મોળામાં 5-7 રૂપિયા છે, તો ખેડૂતને ભાડા ઉઠતા નથી, મજૂરી ઉઠતી નથી અને વેચવા દેતા નથી। બરોબર, આ એના હિસાબે ભાવ નથી રહ્યા। યાર્ડમાં કેવી પરિસ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે। ખાસ કરીને જે ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે। શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો ને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મેથી હોય, રીંગણ હોય, ટમેટા હોય, ફુલાવર હોય, કોબી હોય, તેના પ્રતિ કિલોના 5 રૂપિયા ભાવ માર્કેટિંગ યાર્ડમાં બોલાઈ રહ્યા છે। ખેડૂતો વેચાણ કરતા જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે તે પણ વધી જતો હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે। આજુબાજુમાં આવેલી મહાજન પાંજરાપોળમાં ખેડૂતો શાકભાજી ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે। પૂરતા ભાવ મળી રહે તે પ્રકારની માંગણી છે તે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને માર્કેટિંગ યાર્ડનો ટાઈમ છે તે હવે 9:30 વાગ્યા સુધીનો કરવા માટે પણ ખેડૂતો મજબૂર બન્યા છે। ત્યારે હાલ આ જે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી અને રાતા પાણીએ રોતા હોય તે પ્રકારનો સમય છે તે સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડમાં સર્જાયો છે। જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ।